અમદાવાદના બાપુનગરમાં રામદેવજીની ડેરીમાં તોડફોડ થઈ. વિદર્ભી યુવાન દ્વારા મૂર્તિ ખંડિત કરવામાં આવી હોવાનો આરોપ છે. રઝાક આલમે સવારે 6 વાગ્યે મંદિરનું તાળું તોડી તોડફોડ કરી. 32 વર્ષનો રઝાક આલમ બાપુનગર હરદાસનગરનો રહેવાસી છે. વિદર્ભીએ મંદિરમાં તોડફોડ કરી ધાર્મિક નારા લગાવ્યા. સ્થાનિકોએ યુવાનને પકડી પોલીસ સ્ટેશન લઈ ગયા. યુવકની પૂછપરછમાં માનસિક અસ્થિર હોવાનો દાવો છે. પોલીસે આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આને બધું રમણ ભમણ જોયું મેં. આ ભાઈ બહુ પીધેલી હાલતમાં હતા. મેં અમને પૂછ્યું તો કે આ બધું મેં કર્યું છે અને અલ્લાહના નારા લગાવતા હતા. તો મેં કીધું તમે કેમ કર્યું બધું? એટલે કંઈ બતાવ્યું નહીં મને. બધું તોડી નાખ્યું મંદિરનું. અને પછી પૂછ્યું તો કંઈ બતાવવામાં આવ્યું નહીં. પછી અમે પોલીસની ગાડી બોલાવી. પછી સાહેબ આવ્યા અને લઈને અમે અહીંયા આવ્યા એમને. અને બાજુમાં રામજી મંદિર આવેલું છે. ત્યાં રામજી મંદિરની મૂર્તિને ખંડિત કરી અને ત્યાં હનુમાન દાદાની મૂર્તિ ખંડિત કરી. અને ત્યાર પછી ત્યાંની બધી પબ્લિક જ્યારે હાજર થઈ તો બધાની હાજરીમાં અલ્લાહુ અકબરના નારા લગાવવા માંડ્યો કે મારા અલ્લાહ ખુશ થયા છે. આ રીતની વાતચીત કરી. તો ત્યાંના લોકોએ પછી પોલીસ સ્ટેશનમાં વાતચીત કરી અને તેને અહીંયા લાવ્યા હતા. એને અહીંયા લાવ્યા પછી એના પપ્પા જ્યારે આવ્યા, એના પપ્પાને પૂછવામાં આવ્યું. તેના પપ્પાએ કીધું કે મારો છોકરો અસ્થિર મગજનો છે. જો એની દવા ચાલતી હોય તો એનું આધાર કાર્ડ બી હોય, એનું આયુષ્યમાન કાર્ડ બી હોય. તો એ બાબતે વાતચીત કરી તો એમણે એમ કીધું કે મારા છોકરાનું આધાર કાર્ડ નથી, અમે બીજાના આધાર કાર્ડ ઉપર સારવાર લઈએ છીએ. તો મને પોતાને એ જ લાગી રહ્યું છે કે જ્યાં ત્યાં વિધર્મી શાંતિ દોડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. કે જો એ વ્યક્તિ અસ્થિર મગજનો હોય તો એને શોર્ટ આપવામાં આવે અને એના પપ્પાને પોતાના એના છોકરાનું નામ ખબર નથી. એટલે જ્યાં ત્યાં મૂળ એ વ્યક્તિને કડકની કડક કાર્યવાહી કરવામાં આવે. જો કડકની કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો વિશ્વ હિન્દુ પરિષદ ઉગ્ર આંદોલન કરશે. સોનેરિયા બ્લોક આવેલા છે, તેની પાસે રોડ ઉપર એક નાની રામદેવજી મહારાજની એક ડેરી છે. ત્યાં કોઈ અજાણ્યા ઈસમે આજે મૂર્તિ સવારમાં વહેલી ખંડિત કરેલી હતી. જે અનુસંધાને કંટ્રોલ રૂમમાંથી ફોન આવતા તુરંત બાપુનગર પોલીસ તેમજ ગોપતીપુર પોલીસ ત્યાં પહોંચી ગયેલી અને સદરુ જે કામના જે ફરિયાદી છે પૂજારી, તેમની આ ફરિયાદની તજવીજ ચાલુમાં છે. અને જે વ્યક્તિ છે તેને પણ અત્યારે પોસ્ટે લાવી આપવામાં આવેલ છે. કે કોઈ અજાણ્યો ઈસમ હતો, માનસિક અસ્થિર જેવો લાગતો હતો અને મોડી રાત્રે કંઈક ત્યાં તોડફોડ કરતો હતો અને ત્યાં બાજુમાં જે સૂતો હતો એટલે લોકો જ કંટ્રોલ રૂમમાં જાણ કરી અને ઈસમને